Hello students, hope you all are doing well. The previously our principles of macroeconomics 1 એનો કેન્સિયન થિયરી જે કાંઈ પણ છે એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી એમ્પ્લોયમેન્ટ થિયરી. બરાબર, એમ્પ્લોયમેન્ટ થિયરીમાં આપણને એક વસ્તુ ખબર પડી કે કેવી રીતે જે છે એ એમ્પ્લોયમેન્ટ ડિસાઇડ કરવામાં આવે છે. એની પહેલા આપણે એક બેનિફિટ કોસ્ટ રેશિયો નામનો કન્સેપ્ટ પણ સ્ટડી કરી લીધેલો છે. એમ્પ્લોયમેન્ટ થિયરીની અંદર તમને મેજર ત્રણ કન્સેપ્ટ આપેલા છે. એક છે ઇફેક્ટિવ ડિમાન્ડનું ડિટર્મિનેશન, જેની અંદર બે કન્સેપ્ટ છે જેમ કે એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ અને એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ. બંને વસ્તુને આપણે ઇફેક્ટિવલી સ્ટડી કરી, જેમાં તમને એ લોકોએ એવું કીધેલું હતું કે ભાઈ એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ અને એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ જે છે એનું ઇક્વિલિબ્રિયમનું લેવલ જે છે that gives you the employment levels idea. બરાબર, એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ અને એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ ઇટ ઇઝ ધી મીટઅપ ઓફ એક્સપેન્સીસ. બરાબર, આ તમને ખબર જ છે કે સપ્લાય પ્રાઇસ ના એક્સપેન્સીસ જે છે એ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે અને ડિમાન્ડ પ્રાઇસ જે છે એ અલ્ટિમેટલી એ વસ્તુ છે, એક્સપેક્ટેશન છે સેલ ઓફ રિસીટની ફ્રોમ સમ નંબર ઓફ વર્કર્સ. અને જ્યારે આ બે ભેગા થાય અથવા તો કહેવાય કે બે ઇન્ટરસેક્ટ થાય, એક ઇક્વિલિબ્રિયમનું લેવલ બનાવે ને, ધેટ ઇઝ ધ પરફેક્ટ લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન ધ ઇકોનોમી. બરાબર, એ વસ્તુ જે છે એ ઇકોનોમીની અંદર પરફેક્ટ વેની અંદર એમ્પ્લોયમેન્ટ લેવલે કામ કરે છે. હવે અહીંયા છે ને તમને એક ડિટર્મિનેશન ઓફ ઇક્વિલિબ્રિયમ લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ નામની વસ્તુ આપેલી છે, ડાયાગ્રામ છે, અને બુકની અંદર ડાયાગ્રામની નીચે છે ને બહુ બધું એક્સપ્લેનેશન છે જેમાં કાંઈ નથી. અહીંયા O થી N1 સુધી શું છે, O થી N2 સુધી શું છે, બરાબર, એટલી જ વસ્તુ જે છે તમને એક્સપ્લેન કરેલી છે. O થી C સુધી શું છે, O થી H સુધી શું છે, N સુધી T સુધી શું છે. ફાઇન, સો આટલા અલગ અલગ લેવલ્સ જે છે એ લોકોએ મેઝર આઉટ કરીને તમને આપેલા છે. બરાબર, સો પહેલા આપણે જોઈ લઈએ આ ડાયાગ્રામ જે છે એને સમજી લઈએ. હાઉ ધે વોન્ટ અસ ટુ કનેક્ટ વિથ ઇટ. બરાબર, O એક્સ એક્સિસ ઉપર તમને એમ્પ્લોયમેન્ટનું લેવલ આપેલું છે, જ્યારે O વાય એક્સિસ ઉપર તમને રિસીટ આપેલી છે. રિસીટ એટલે કે તમને જે રિસીવ થવાના છે એ પૈસા. ફાઇન, હવે તમે જો આ બે આમાં છે ને તમને બે લાઈન આપેલી છે, AS અને AD. બરાબર, AS stands for the supply line, AD stands for the demand line. એગ્રીગેટ ડિમાન્ડ અને એગ્રીગેટ સપ્લાય લાઈન જે છે એ બંને તમને આપેલી છે. પોઈન્ટ્સ આપેલા છે જ્યાં ઇન્ટરસેક્શન પોઈન્ટ E છે, જ્યારે તમને એમ્પ્લોયમેન્ટના લેવલ N1 N2 અને નેગ્લિજિબલ એવું N3 આપેલું છે. ફાઇન, જો રિસીટના લેવલ કેટલા આપેલા છે, ઇનિશિયલી C લેવલ આપેલું છે, then comes to H લેવલ, then comes to M લેવલ and then comes to T લેવલ. ફાઇન, હવે તમારે ડિટરમાઇન કરવું છે એમ્પ્લોયમેન્ટનું લેવલ. બરાબર, કે કયું એમ્પ્લોયમેન્ટનું પરફેક્ટ લેવલ છે કે જ્યાં તમે એમ્પ્લોય લોકોને જેટલા પણ પૈસા આપો છો એ પ્રમાણે એ તમને રિસીટ ઓર કહી શકાય કે સેલ્સ જનરેટ કરીને આપે છે. આ જ એનો કોર આઈડિયા છે. ફાઇન, લેટ્સ ટેક અ લુક. પહેલા આપણે એમ્પ્લોયમેન્ટના લેવલ જોશું. તમને O N સુધી એમ્પ્લોયમેન્ટનું લેવલ આપેલું છે, જેમાં તમને રિસીટના બે લેવલ આપ્યા છે. એક છે OC, બીજું છે OH. વોટ ડઝ ઇટ મીન? આનો મતલબ શું થાય છે? ON લેવલના જો તમે એમ્પ્લોયઝ લોકોને ઇન્વોલ્વ કરો છો તો તમને C લેવલથી લઈને H લેવલ સુધીનું જે છે એ રિસીટ જનરેટ થશે, which gives you as per the demand but does not go for as per your supply. ઈ વસ્તુ તમારી ડિમાન્ડ પ્રમાણે તો જાય છે, જુઓ એકદમ સેન્ટર પોઈન્ટમાંથી જાય છે, પણ તમારા સપ્લાય પ્રમાણે જતું નથી. યસ ઓર નો? સી હિયર AS લાઈન. તો સપ્લાય જે છે ને અલ્ટિમેટલી તમારી સપ્લાય પ્રાઇસ જે છે એ અહીંયા આવતી હશે and that is your demand. So according to that part અહીંયા તમને એવું એક પણ લેવલ નથી મળતું એમ્પ્લોયમેન્ટનું કે જે પરફેક્ટ લેવલ છે. બરાબર, કે જ્યાં તમને જેટલા તમે એમ્પ્લોઈઝને મૂકો છો એ સામે તમને રેવન્યુ જનરેટ કરીને આપે છે. અહીંયા ડેફિનેટલી એમ્પ્લોઈઝ લોકો ઓછા છે ને રેવન્યુ વધારે જ બતાય છે, બટ ઇટ ઇઝ નોટ ધેટ. કારણ કે સપ્લાયનું લેવલ તમે જુઓ અને માર્કેટમાં ડિમાન્ડનું લેવલ જુઓ.
ડિમાન્ડ વધારે છે અને તમે એ ડિમાન્ડને મળી શકવા માટે એબલ નથી આ એમ્પ્લોયમેન્ટના લેવલે. આનો એવો મતલબ થાય કે નહીં? યસ ઓર નો? આનો એવો મતલબ થાય છે કે નહીં? ફાઇન. તો એ એક વસ્તુ જે છે એ તમને આની અંદર આપેલી છે. નાઉ વી આર મૂવિંગ ફ્રોમ N1 to N2 એમ્પ્લોયમેન્ટ લેવલ. N1 થી આપણે N2 ના એમ્પ્લોયમેન્ટ લેવલ પર જઈએ અને 0 થી M ના લેવલ પર તમે જો જાઓ છો તો એવો એક પોઈન્ટ મળે છે તમને કે જ્યાં એગ્રીગેટ સપ્લાય અને એગ્રીગેટ ડિમાન્ડ જે છે એ બે ઇન્ટરસેક્ટ થઈ જાય છે. અહીંયા ઇન્ટરસેક્ટ થતી હતી ના, ગેપ છે, બહુ મોટો બધો ગેપ છે. ધેટ ગેપ ઇઝ સપ્લાય ગેપ. અહીંયા તમે જે જુઓ છો ને ધેટ ઇઝ અ સપ્લાય ગેપ. યસ ઓર નો? ફાઇન. સો અહીંયા આ પોઈન્ટ એ જે છે એ ઇન્ટરસેક્ટ થાય છે એન્ડ ધેટ ઇઝ ધી પોઈન્ટ એ એમ્પ્લોયમેન્ટનું લેવલ છે કે જે તમારી માર્કેટની ડિમાન્ડ જે છે એને મળી શકવા માટે એબલ છે. એટલે હવે તમે N2 લેવલના એમ્પ્લોઈઝને જો કંપનીની અંદર નાખો છો ને ત્યારે એ લોકો તમને એટલી ડિમાન્ડ પ્રમાણે જે છે પૈસા જનરેટ કરીને આપશે. ફાઇન. સો આ બંને જ્યારે ઇન્ટરસેક્ટ થાય ને ત્યારે માર્કેટમાં એમ્પ્લોયમેન્ટનું લેવલ આવે અને માર્કેટની અંદર એમ્પ્લોયમેન્ટનું લેવલ આવશે તો ઓટોમેટિકલી આગળ જતા આવા ઘણા બધા ઇક્વિલિબ્રિયમ જે છે એ બનશે. એન્ડ ધેટ ઇઝ ધી કોર આઈડિયા. અને આપણી ઇકોનોમીની એવી જ વસ્તુની જરૂરિયાત હોય કે જ્યાં તમે એટલીસ્ટ એટલું તો પ્રોડક્શન કરી જ શકો કે જે માર્કેટની ડિમાન્ડને ફૂલફિલ કરી શકે. યસ ઓર નો? સો ધેટ ઇઝ ધી કોર આઈડિયા એન્ડ ધેટ દે હેવ ગિવન. એ જ વસ્તુ જે છે એ આ લોકોએ તમને આપેલી છે. નેક્સ્ટ જે છે તમને કીધું છે N3. N3 છે ને જો કાંઈ ડિફરન્સ નથી, થોડા કદાચ એકાદ બે વર્કર વધારે. યસ ઓર નો? તો એકાદ બે વર્કર જે છે એ વધારેલા છે એ પ્રમાણે એમને તમને આપેલું છે. અહીંયા ઉપર જુઓ, હવે છે ને તમે કદાચ એમ્પ્લોયમેન્ટનું લેવલ ઓછું વધારશો ને then also it will give you some of the other type of revenues. પણ ત્યાં બી તમારો પોઈન્ટ ઇન્ટરસેક્ટ તો નહીં જ થાય. જોઈ લઈએ આપણે. આમ જો આ લેવલે ડ્રો કરીએ તો ડિમાન્ડ કરતા સપ્લાય વધી જશે. યસ ઓર નો? એમ્પ્લોયમેન્ટનું જો N3 લેવલ જશે ને T સુધી જશે તો નો ડાઉટ ઇટ વિલ ગીવ યુ ધી સમ ઓફ ધી અધર કાઇન્ડ ઓફ રિસીટ. તમને તો એ ફાયદો અપાવડાવશે જ પણ ડિમાન્ડ કરતા સપ્લાય વધી જશે એન્ડ એક્સેસિવ સપ્લાય ઇઝ નોટ એટ ઓલ acceptable in the economy. Fine. So this is all about the equilibrium of employment. Fine. નેક્સ્ટ તમને કન્સેપ્ટ આપેલો છે મલ્ટીપ્લાયરનો. મલ્ટીપ્લાયરનો કન્સેપ્ટ જે છે એ બહુ જ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. જોઈ લઈએ આપણે શું કહે છે. ભણવામાં કઈ નથી, તમારે ખાલી થોડા ઘણા ઇક્વેશન્સ સ્ટડી કરવાના છે. લિમિટેશન્સ, then assumptions and diagrammatical representation. Just that's it. Point જોઈ લઈએ. The theory of multiplier occupies an important place in modern society of income and employment. The concept of multiplier was first introduced by F.A. Kahn in 1930 and further it is developed by the Keynes. બરાબર. સૌથી પહેલા જે છે એ મલ્ટીપ્લાયરનો કન્સેપ્ટ 1930 ની અંદર F.A. Kahn નામના ઇકોનોમિસ્ટ જે છે એમણે ઇન્ટ્રોડ્યુસ કરેલો હતો અને પછીથી જે આગળ જતા જે છે એ ડેવલપ કરવામાં આવ્યો બાય કેન્સ. કેન્સ થ્રુ જે છે એ ડેવલપ કરવામાં આવ્યો. નેક્સ્ટ તમને કીધું છે કે આ બંને વસ્તુ જે છે એમાં ફર્ક શું છે? તો છે ને આ ભાઈ કાન જે છે ને એમણે ખાસ એમ્પ્લોયમેન્ટના લેવલ જ જોયેલા. યસ ઓર નો? એમણે મલ્ટીપ્લાયર જે છે એની અંદર એમ્પ્લોયમેન્ટના લેવલને લીધું હતું કે ભાઈ આટલામાંથી આટલા પૈસા વધે તો કેટલા લોકોને આપણે જે છે એ મૂકશું માર્કેટની અંદર, કેટલા લોકોની જરૂરિયાત પડશે. એટલે કાનનો જે મલ્ટીપ્લાયર છે એને એમ્પ્લોયમેન્ટ મલ્ટીપ્લાયર કહેવાય છે. જ્યારે આમાં શું કે છે જો તો કે Keynes propounded the multiplier concept with reference to the increase in income as well as increase in the original increment, or we can say that the increment in the original investment. બરાબર. ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્કમ રિઝલ્ટન્ટ ઇન્ક્રીઝ કેટલો આવે છે ને ઇન્કમમાં ઇન કમ્પેરિઝન ટુ ધી ઇન્વેસ્ટમેન્ટ. એ વસ્તુ કોણે બતાવી? તો કે કેન્સ. કારણ કે એ જ વસ્તુ ઉપર આપણી આખી ઇકોનોમી આધાર રાખે છે કે આપણે કેટલું બચાવી અને આગળ કેટલું ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. યસ ઓર નો? સો ધેટ ઇઝ ધી કોર આઈડિયા એન્ડ ધેટ ઇઝ ધી હોલ આઈડિયા ઓફ ઇટ. જો શું કહે છે તો કે Kahn's multiplier known as the employment multiplier while Keynes multiplier is known as the income multiplier. બરાબર. આ ભાઈનું મલ્ટીપ્લાયર જે છે એને એમ્પ્લોયમેન્ટ મલ્ટીપ્લાયર કહેવાય છે, જ્યારે
કેઇન્સ પ્રાઇમનો મલ્ટીપ્લાયર જે છે એને ઇન્કમ મલ્ટીપ્લાયર કહેવાય છે. જોઈએ એનો એસેન્સ શું છે, એ લોકોએ શું વસ્તુ જે છે એને ધ્યાનમાં લીધેલી છે. તો કે ધ એસેન્સ ઓફ મલ્ટીપ્લાયર ઇઝ ધ ટોટલ ઇન્ક્રીઝ ઇન ઇન્કમ આઉટપુટ or employment is manifold the original increase in the investment. બરાબર, એટલે કે જો ઇન્ક્રીઝ થાય છે ઇન્વેસ્ટમેન્ટમાં, that must be resultant with the increase in income output or employment. ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ વધવી જોઈએ, whether it should be the national income, it should be the national output, or it should be the national level of employment. Yes or no? So that should be, that too with the with respect of increase in the investment. બરાબર, ઇન્વેસ્ટમેન્ટ ની અંદર જેટલું ઇન્ક્રીઝ થાય છે એ પ્રમાણે વધવું જોઈએ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે, ફોર એક્ઝામ્પલ, if investment equal to 100 crore is made, then the income will not rise by the 100 crore only, but it multiply of it. Yes. જ્યારે આપણે એમ માનતા હોય ને કે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ 100 કરોડ નું કરવામાં આવે છે, તો ઇન્કમ કઈ 100 કરોડ થી ના વધે, એ 100 કરોડ ના મલ્ટીપ્લિકેશન ની અંદર વધે. એટલે કે ઇન્કમ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરતા મલ્ટીપ્લાયર ની અંદર, મલ્ટીપ્લિકેશન ની અંદર જે છે એ વધતી હશે ઇન્કમ. જો if as a result of investment of 100 crores the national income rise by 300 crores, multiplier equals to the 3. Yes or no? કારણ કે 300 ભાગ્યા 100, so obviously it will give you the 3, and that 3 must be your multiplier, કારણ કે ઇન્કમ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરતા 3 ભાગની, ઇન્વેસ્ટમેન્ટ કરતા 3 ગણી વધેલી છે. Point. The multiplier is therefore the ratio of increment in income to the investment, to the increment in investment. બરાબર, અલ્ટિમેટલી મલ્ટીપ્લાયર શું છે તો કે ઇન્ક્રીમેન્ટ અને ઇન્ક્રીમેન્ટ ઇન ઇન્કમ અને ઇન્ક્રીમેન્ટ ઇન ઇન્વેસ્ટમેન્ટ જે છે એનો રેશિયો છે. If delta I stands for increase in investment and delta Y stands for the resultant increase in income, then multiplier is equal to the ratio of increment in income to increment in investment. Delta I stands for the increment in investment, delta Y stands for the increment in income. That you all know. બરાબર, એ તમને લોકોને ખબર જ છે. અને આનો જે કંઈ પણ રેશિયો છે that is known as the multiplier. અહીંયા તમને એક ફોર્મ્યુલા બી આપેલું છે કે, ના ખબર પડે તો લખી નાખો, K stands for the multiplier. Yes, K stands for the multiplier is equal to delta Y divided by delta I. It means delta Y stands for the change in income, delta I stands for the change in investment. So બે વસ્તુનો રેશિયો જે છે એ આ લોકો સ્પેસિફાઈ કરેલું છે in accordance with the multiplier. બરાબર, મલ્ટીપ્લાયર જે છે એ બંનેનો રેશિયો છે. Now let's talk about one of the best examples ever. બરાબર, તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, બહુ મસ્ત એક્ઝામ્પલ આપ્યું છે. જોઈએ, સપોઝ ગવર્મેન્ટ, પહેલા આખે આખું વાંચી જાઉં છું પછી હું તમને સમજાવીશ. ફાઇન. આખે આખા જેટલા પણ 4 પેરેગ્રાફ જે છે એ આપણે પહેલા હું રીડ કરી નાખું છું, પછી આપણે જે છે એને સમજશું. Suppose government undertakes investment expenditure equal to 100 crores on some public works, say for the construction of rural roads. બરાબર, for this government will pay wages to laborers, engaged prices for the materials to the suppliers, and remunerations to the other factors, and make contribution to the work of road building. If the total cost will amount to 100 crores, this will increase incomes of the people equal to 100 crores. But this is not all. The people who receive 100 crores will spend a good part of them on consumer goods. Suppose marginal propensity to consume of people is 4 by 5 or 80%. Then out of 100 crores, they will spend 80 crores on consumer goods, which would increase incomes of those people who supply consumer goods equal to the 80 crores. But those who receive these 80 crores will also in turn spend some incomes, and depending upon their marginal propensity to consume, if their marginal propensity to consume is 4 by 5, then they will spend 64 crores in consumer goods. બરાબર, thus this will further increase income of people equal to the 64 crores. In this way, the chain of consumption expenditure would continue and the income of people will go on increasing.
but every additional increase in income will be progressively less than since a part of income received will be saved. Thus, we see that income will not increase only by 100%, which was initially invested in the construction of roads, but by a many a times or more than many a times. બરાબર. હવે હું તમને આખો સિનારીઓ સમજાવી દઉં છું. બરાબર. One of the basic example and my favorite one. આ વસ્તુ કદાચ મેં તમને આની પહેલા બી સમજાવેલી છે. જ્યારે આપણે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝમ્પશન ની અંદર એક વસ્તુ આવેલી હતી કે કન્ઝમ્પશન જે છે એમાં લોકો મલ્ટીપ્લાયર ઇફેક્ટ ને બી કન્સિડર કરે છે. બરાબર. જેમાં આપણે ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ ને રેટ્રોસ્પેક્ટિવ એ બધી વસ્તુ સમજતા હતા ત્યારે મેં તમને મલ્ટીપ્લાયર માં બી એક વસ્તુ કીધેલી હતી કે આવી રીતે જે છે એ મલ્ટીપ્લાય થતી હોય છે. ફાઇન. સો લેટ્સ ટેક અ લુક ટુ ધીસ એક્ઝામ્પલ. પેલા મેં જે છે તમને આખું રીડ કરીને આપી દીધું છે. હવે આપણે જોઈએ શું કહેવા માંગે છે. તો જો ગવર્મેન્ટ જે છે એ કોઈ રૂરલ રોડ કન્સ્ટ્રક્શન પ્લાન ની અંદર 100 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરે છે. if they are spending 100 crores over these things તો પછી એની સામે ઇન્કમ મલ્ટીપ્લાય 100 કરોડ નહીં થાય, 100 કરોડ કરતા વધારે થશે. યસ ઓર નો? હા. લેટ મી ટેલ યુ. if we are giving 100 crores to this things into the market, બરાબર, અને લોકો જે છે એ 100 કરોડ રિસીવ કરે છે ઇન્કમ તરીકે. ઓબ્વિયસલી તમે માર્કેટમાં મૂકશો પૈસા, લેબર્સ લોકોને પૈસા આપશો, પેલા ફેક્ટર્સ વાળાને પૈસા આપશો, ધેન કમ્સ ટુ તમે બીજા કોઈ ફેક્ટર્સ નું રેમ્યુનરેશન આપશો તો બધાના હાથમાં પૈસા આવશે ને. એ પૈસા તમે 100 કરોડ માર્કેટની અંદર નાખેલા છે ના, એ લોકો જે છે એનું કન્ઝમ્પશન ગુડ્સ ની અંદર પૈસા એ લોકો નાખશે. જો એ લોકોની માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝમ્પશન 4/5 હોય ને અથવા તો 80% છે ને તો એ લોકો 80 કરોડ રૂપિયા પાછા માર્કેટમાં મૂકશે અને 20 કરોડ સેવ કરશે. હવે એ 80 કરોડ દીધા તો એ જે લોકોના હાથમાં એ મળશે 80 કરોડ, એ પાછું પોતાનું કન્ઝમ્પશન રાખી, પોતાના કન્ઝમ્પશન સ્પેન્ડ કરી અને પછી જે છે એ મૂકશે. બરાબર. એટલે કે એની જો એમપીસી 4/5 હોય તો 80 ના આપણે કરીએ, બરાબર, અમુક પર્સન્ટેજ કરીએ તો એમાંથી એ લોકો રાખી મૂકશે થોડાક પૈસા. ફાઇન. સો 80 ના જ્યાં કઈ પણ આપણે 80% કરીએ તો 68 તો 64 કરોડ રૂપિયા ફરી પાછા માર્કેટની અંદર કન્ઝ્યુમર ગુડ્સમાં આવશે. યસ ઓર નો? તો હવે જો તમે મલ્ટીપ્લિકેશન ની ઇફેક્ટ જોવો તો કેવી થાય ખબર છે? 100 + 80 + 64. યસ ઓર નો? ધીસ વિલ બી ધી ઇફેક્ટ ઓફ મલ્ટીપ્લાયર. અને એ જ આની અંદર કીધેલું છે. તો તમે જો એ ત્રણેય વસ્તુનો ટોટલ મારશો તો એ 100 કરોડ કરતા ક્યાંય વધારે કરોડ જે છે એ ઇન્કમ જશે. અને આ ઇન્કમ ક્યાં સુધી જતી રહેશે તો કે આ 60 કરોડ પ્લસ એના પ્લસ એના પ્લસ એના પ્લસ એના જ્યાં સુધી ઝીરો નથી ને ત્યાં સુધી. બરાબર. જ્યાં સુધી બંને વસ્તુ જે છે ઇક્વલાઇઝેશનમાં ન આવી જાય ત્યાં સુધી જે છે એ થશે. ફાઇન. સો ધેટ ઇઝ ધી ઇફેક્ટ ઓફ મલ્ટીપ્લાયર. લેટ્સ ટેક અ લુક ઓફ ડેરિવેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ મલ્ટીપ્લાયર. ત્યાંથી આ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ પર ઇન્કમ મલ્ટીપ્લાયર જે છે એ માર્કેટની અંદર આવ્યું. બરાબર. ક્યાંથી ડિરાઈવ કરવામાં આવ્યું જોઈએ. How much increase in national income will take place as a result of initial increase in investment can be expressed in the following mathematical form. બરાબર. કેટલો ઇન્ક્રીઝ આવશે નેશનલ ઇન્કમમાં with respect to the increase in investment that we can specify by just getting this formula. બરાબર. આ ફોર્મ્યુલા જે છે એનું કેલ્ક્યુલેશન આપણે કરી અને આપણને એ વસ્તુ મળી શકે છે. So see તમને increase in income આપેલું છે or we can say that the delta y. બરાબર. delta y which refers to the change can be the increase or decrease. fine. So એ perspective થી જે છે થોડું તમને આપેલું છે. delta y is equal to 100 plus 100. obviously initial 100 plus 100 into 4/5 પહેલી વખત 80 રૂપિયા, 100 into 4/5 બીજી વખત 64 રૂપિયા, 100 into 4/5 into 3 તો ત્રીજી વખત જે કાંઈ પણ એના 64 ના 80% કરવામાં આવશે એ, પછી 100 into 4/5 4 times. બરાબર. એટલે કે જે છે એ ચોથી વખત આપણે કરીએ છીએ તો એના 80%. ફાઇન. સો આવી રીતે તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો તો અલ્ટિમેટલી 100 ગુણ્યા આ બધી વસ્તુ તમારે કરવાની આવશે. યસ ઓર નો? ફાઇન. સો એના લીધે જે છે એ તમને આ કેલ્ક્યુલેશન કર્યા પછી એક ચેન્જ મળી આવશે તમને. ચેન્જ ઓર ઇન્ક્રીઝ ઇન ઇન્કમ. ફાઇન. ધેટ યુ વિલ ગેટ પર્ટિક્યુલરલી. સો જો
but the above series is one of the geometric progression. Therefore, increase in income delta y is equal to 100 into 1 divided by 1 minus 1 by 4. અલ્ટિમેટલી આ કેવી રીતે બને છે ને એ હું તમને ખાલી કહી દઉં છું કેવી રીતે બન્યું છે બરાબર 1 into 1 divided by 1 minus 4 by 5 તો 1 minus MPC થયું જો અહીંયા તમને નીચે બી એ વસ્તુ આપેલી છે ત્યાં બી સ્ટડી કરશું બટ અહીંયા કહી દઉં છું 4 ભાગ્યા 5 બરાબર છેદમાં એટલે 1 આવી રીતે લીટો પછી 1 minus MPC તમે કરશો ને તો નીચે 1 divided by 1 minus 4 by 5 આવી રીતના તમને વસ્તુઓ મળશે ફાઇન તો એ એક જે છે એ તમને આપેલું છે 100 into 5 ઓબ્વિયસલી તમે આનું જો સાદુરૂપ આપશો તો 5 એકા 5 5 માંથી 4 જાય તો 1 1 ભાગ્યા 5 બરાબર તો પર્ટિક્યુલરલી તમને જે વસ્તુ મળશે એ 100 ગુણ્યા 5 મળશે ફાઇન સો 500 જે છે એ ઇન્ક્રીઝ આવેલો છે ઇન્કમ ની અંદર સો એ તમને શું બતાડે છે એ તમે જુઓ તો કે 100 કરોડ રૂપિયા તમે જો ઇન્વેસ્ટ કરશો ને તો 500 કરોડ રૂપિયા માર્કેટની અંદર મલ્ટીપ્લાય થઈને આવશે which is known as the ultimately market multiplication yes or no so એ બેની અંદર તમને કીધું છે જોઈ લઈએ it is thus clear that if the marginal propensity to consume is 4 by 5 the investment of 100 crore leads to the increase in national income by 500 crore. Therefore, multiplier here is equal to the 500 divided by 100. So 5. Multiplier કેવી રીતે મળે તો ઉપર જે છે એ તમે ઇન્કમ નો ચેન્જ ડિવાઇડેડ બાય ઇન્વેસ્ટમેન્ટ તો ઇન્કમ છે 500 કરોડ ઇન્વેસ્ટમેન્ટ છે 100 કરોડ તો 500 ભાગ્યા 100 તો 0 0 કાઢી નાખો છો તો 5 તમને મલ્ટીપ્લાયર મળે છે yes or no that is the particular thing fine if delta y stands for increase in income delta I stands for increase in investment and MPC for marginal propensity to consume. We can write the equation above as follows. આનું equation તમને ફરી પાછું recreate કરીને આપ્યું છે કેવી રીતે delta y is equal to delta I stands for the 100 into 1 divided by 1 minus MPC. So delta y divided by delta I is equal to 1 divided by 1 minus MPC. Yes or no? So શું કે છે તમને તો કે it measures the size of multiplier. Therefore, size of multiplier will be the 1 minus 1 divided by 1 minus MPC. Fine. So એ વસ્તુ જે છે એ બનેલી છે તમને અને નીચે એક ફરી પાછું સેવિંગ્સ ના ફોર્મેટમાં બી આપેલું છે let's take a look. It is clear from above that the size of multiplier depends upon the marginal propensity to consume of the community. Yes. Multiplier ની size જાજી છે કે ઓછી એ હંમેશા એના ઉપર જ આધાર રાખે છે કે માર્કેટની અંદર મલ્ટીપ્લાયર જે છે એમાં એમપીસી કેટલી છે કારણ કે જેટલી વધારે માર્જિનલ પ્રોપેન્સિટી હશે ને એટલું જ વધારે મલ્ટીપ્લિકેશન થશે આની જગ્યાએ 4/5 ની જગ્યાએ 3/5 હોત ને તો તમને 500 કરોડ રૂપિયા ન મળે તેના કરતા ઓછા મળે સો ધેટ ઇઝ ધ કોર રીઝન એન્ડ કોર આઈડિયા ઓફ ઇટ ફાઇન આગળ શું કહે છે જો the multiplier is the reciprocal of 1 minus marginal propensity to consume. Yes, multiplier જે છે reciprocation છે કઈ વસ્તુનું તો કે 1 minus MPC બરાબર અલ્ટિમેટલી તમને બતાડે છે શું કહું તમને તો કે 1 divided by MPS બરાબર કેવી રીતે જો however we can express multiplier in a simple form as we know that savings is equal to the 1 minus consumption or 1 minus MPC yes or no so 1 minus MPC2 will be equal to the propensity to save yes or no so 1 minus MPC is equal to MPS yes or no so આવી રીતે પણ represent કરી શકાય કે 1 divided by 1 minus MPC is equal to 1 divided by MPS fine so એ જ એક વસ્તુ તમને આપેલી છે અહીંયા જે છે તમને સાઇઝ અથવા તો વેલ્યુ આપેલી છે મલ્ટીપ્લાયર ની કેવી રીતે તમે જે છે એ વસ્તુને કનેક્ટ કરી શકો છો એ એક ફોર્મેશન આપણને આપેલું છે જોઈ લઈએ કેવી રીતે સાઇઝ કેલ્ક્યુલેટ કરી શકાય છે ફાઇન લેટ્સ ટેક અ લુક it follows from the above the size of value of multiplier is the reciprocal of the marginal propensity to save therefore we can obtain the value of multiplier if we know the MPC or MPS જો આપણને કોઈ કમ્યુનિટી કોઈ ઇકોનોમીની કમ્યુનિટીની સેવિંગ્સની પ્રોપેન્સિટીનો આઈડિયા હોય or else consumptionની પ્રોપેન્સિટીનો આઈડિયા છે
then we can go for such things. બરાબર, તો આપણે જઈ શકીએ છીએ એ વસ્તુ માટે. ફાઇન. સો કીધું છે કે જો તમને કોમ્યુનિટીની એ વસ્તુની ઇન્ફોર્મેશન હોય, so you can get the idea of marginal propensity, or we can get the idea of even multiplier above it. Fine. Given the size of multiplier from the net increase in investment, we can find out the total income will increase or will occur as a result of the investment. તમને જે છે અહીંયા આપેલું છે કે if the marginal propensity to consume of community is equal to 2/3, we can find out the size of multiplier as under. K is equal to 1 divided by 1 minus MPC. 1 divided by 1 minus 2/3. બે 3 ને તમે ગુણાકારમાં લ્યો તો 3 એકા 3, 3 માંથી 2 જાય તો 1, તો 1 ભાગ્યા 1, 1 divided by 1/2 is equal to ultimately it will give you the 3. Obviously કેવી રીતે હોય તમને ખબર છે. બરાબર, હોપ કે તમને એ વસ્તુનો આઈડિયા હશે કે કેવી રીતે આ વસ્તુ પોસિબલ થાય છે. Likewise, if the marginal propensity to consume is equal to 1/2 or 0.5, તો આવી રીતે આવે તો પછી તમને 2 મળશે. ફાઇન. સો એક તમને કોર આઈડિયા આપેલો જે છે, આઈડિયા આપેલો છે. ફાઇન. સો વી કેન ગો ફોર ઇટ. અહીંયા જે છે એ તમને પ્રિન્ટિંગ મિસ્ટેક, આઈ ફીલ સો કે તમને પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 1/3 બરાબર, 3 ને તમે એક સાથે ગુણો તો 3 માંથી 2 જાય તો 1, તો 1 ભાગ્યા 3 આવે. 3 જે છે એ છેદનો છેદ અંશને ગુણે તો ઉપર 3 આવી જશે. 3 ના છેદમાં 1 જે છે બરાબર, તો એને તમે કરો તો 3 આવે. યસ ઓર નો? સો 1 divided by 1/3 અહીંયા અલ્ટિમેટલી 1/3 આવે જો આપણે એકચ્યુઅલ વેમાં લોજિકલી જઈએ છે તો. બરાબર, કારણ અને 1 divided by 1/3 તો છેદનો છેદ અંશને ગુણે, બરાબર, તો ઉપર 3 વયા જશે. સેમ વે આમાં બી એમ જ થશે કે 1 ભાગ્યા જે 1/2 આપેલું છે બરાબર ઇઝ ઇક્વલ ટુ 2, તો 2 ઉપર જતા રહેશે ન્યુમેરેટર ની અંદર કારણ કે છેદનો છેદ અંશને ગુણે. ધેટ્સ ઇટ. રાઈટ. તો એક વસ્તુ આપેલી છે અને અહીંયા કોન્સન્ટ્રેશન થોડું તમે રાખજો કારણ કે આ જે છે એ મિલ્કનું જે છે કટઆઉટ લીધેલું છે. સો આઈ વિલ નોટ ગોઈંગ ટુ અલ્ટર ઇટ. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા 1/3 આવશે. ફાઇન. યુ હેવ ટુ ફોકસ ઓન ધેટ પાર્ટ. એલ્જેબ્રિક ડેરાઇવેશન આપેલું છે મલ્ટીપ્લાયર. બરાબર, કેવી રીતે જે છે તમે એલ્જેબ્રિક ડેરાઇવેશન લઈ શકો છો જો તો કે writing the equation for the equilibrium level of income we can get y is equal to c plus I. આપણે બહુ ટાઈમથી જોતા આવ્યા છીએ. બરાબર, બહુ એટલે બહુ ટાઈમથી આપણને આ વસ્તુનો આઈડિયા છે. As in multiplier analysis, we are concerned with the changes in income induced by changes in the investment. Rewriting the equation, તો ચેન્જ વાળું ઇક્વેશન કેવું બને તો કે ડેલ્ટા y is equal to delta c plus delta I. In the simple Keynesian model of income determination, change in investment is considered to be autonomous or independent of change in the income. Why? Changes in consumption are functions of change in income and particularly consumption જે છે એ ફંક્શન આપણે આવી જ રીતે દેતા હતા. બરાબર. સો C is equal to a plus by. a plus by એટલે કાંઈ નથી, આપણે f નતા દેતા, f into bracket y. તમને યાદ હોય તો પ્રીવિયસલી આપણે ઇન્કમનું એવી રીતે જે છે એ દેતા હતા ફંક્શન. સો આ એ જ પ્રમાણે છે, બીજું કાંઈ નથી. કન્ઝમ્પશન ફંક્શન જે છે એ જ પ્રમાણે છે. a plus b will give you the f give you the functionality which will give you the idea of a plus b part which is the ultimately the functional relationship. Fine. So એ વસ્તુ જે છે તમને આપેલી છે, જોઈએ ફંક્શનલ રિલેશનશિપ શેના ઉપર કામ કરે છે. Where is a constant term b is, where a is a constant term, b is marginal propensity to consume which is also assumed to be remain constant. બે વસ્તુ constant તમને આપી દીધી છે, a factor ને b factor. Therefore change in consumption can occur only if there is a change in income. બરાબર, જો ચેન્જમાં કન્ઝમ્પશન ની અંદર ચેન્જ ક્યારે આવે જ્યારે ઇન્કમ ની અંદર ચેન્જ આવે તો જ. સો ડેલ્ટા c is equal to b into delta y. બરાબર, કન્ઝમ્પશન અને કન્ઝમ્પશન ની પ્રોપેન્સિટી તો જ બદલાય. હવે જો શું કહે છે તમને, સબસ્ટિટ્યુટિંગ 3 into 2 we have, બરાબર, જે કંઈ પણ છે એ આપણે b અને બીજું અને ત્રીજું ઇક્વેશન જે છે જોઈ લઈએ. શું કહે છે તો કે ડેલ્ટા y is equal to b into delta y plus delta I. બરાબર, તો આ વસ્તુ જે છે એને આપણે લીધેલી છે. આ થર્ડ ઇક્વેશન અને જે સેકન્ડ ઇક્વેશન છે એમ. તો આમાંથી આ સાઈડ જતા રહીએ
તો ડેલ્ટા વાય માઇનસ બી ડેલ્ટા વાય ને કોમન કાઢી લે તો 1 માઇનસ બી વધે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આઈ વધે. તો કહેવાનો મતલબ શું છે તો કે એકમાંથી તમે પ્રોપેન્સિટી જેટલી બાદ કરો છો ને બરાબર એટલે કે પર્ટિક્યુલરલી અહીંયા તમે બી શું છે તો કે પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ઈ બાદ કરો છો ને then you will get the change in income idea. યસ ઓર નો? આ જ વસ્તુ સાચી વસ્તુ તમને આપેલી છે. સાચે જ એવું બનતું હોય છે માર્કેટની અંદર કે આ તમને કોર આઈડિયાઝ અપાવડાવે છે. કારણ કે ઇન્કમ શું છે અલ્ટિમેટલી તમારી કન્ઝમ્પશનની પ્રોપેન્સિટી જ બતાડે છે ને. યસ ઓર નો? તમે કેટલું જે છે આ ઇન્કમ માંથી કન્ઝ્યુમ કરી શકશો એ બતાડે છે. ફાઇન. So it will give you the idea of change in investment. Or delta y is equal to 1 is it divided by 1 minus b into delta I. આ એ જ વસ્તુ છે જે આપણે આગળ સ્ટડી કરી હતી. ક્યાં? તો કે હું તમને બતાવું છું અહીં આ ભાગની અંદર અહીંયા સ્ટડી કર્યું હતું ને આ યુનિટ છે જોઈ લઈએ આપણે. જો તમને બતાવું so delta y divided by delta I is equal to 1 divided by 1 minus b. તો e નું એક થયું ને 1 minus b. b stands for the MPC. B stands for the MPC. So 1 divided by 1 minus b is equal to 1 divided એનો મતલબ તો એવું થાય ને કે 1 divided by 1 minus MPC. MPC શું બતાવે છે તો કે delta y divided by delta I and that's it. આ જ વસ્તુ તો આપણે પહેલા પણ ભણ્યા હતા. So as B stands for the MPC, formula will be the આવી ગયું delta y divided by delta I is equal to 1 divided by 1 minus MPC is equal to 1 divided by MPS, which shows you the marginal propensity to save or savings. નેક્સ્ટ તમને જે છે એ વેલ્યુ મલ્ટીપ્લાયર ની જે વેલ્યુ આપણને મળે છે ને એની તમને લિમિટેશન્સ આપેલી છે. બે લિમિટેશન્સ તમને સ્પેસિફાઈ કરેલી છે કે when the marginal propensity to consume is equal to 1 then particularly there is no savings or there is no scope of savings. સીધી વસ્તુ છે તમને જેટલો મલ્ટીપ્લાયર ઓછો મળે અથવા તો આ માની લ્યો કે આ 5 નો મલ્ટીપ્લાયર કે આ 3 નો કે 2 નો મલ્ટીપ્લાયર જો આપણને 0 મળ્યો તો એનો મતલબ શું થાય તો કે આપણે એક પણ પ્રકારનું સેવિંગ્સ કરેલું જ નથી. ફાઇન. સો સીધો સાધો મતલબ એવો થાય છે કે સેવિંગ્સ નથી ઇટ મીન્સ ઇન્વેસ્ટમેન્ટનો પણ સ્કોપ નથી. તો મલ્ટીપ્લાયરની સૌથી મોટી લિમિટેશન તમને એ જ આપેલી છે કે જ્યારે તમને મલ્ટીપ્લાયર 0 મળે ઇટ મીન્સ કે એનો મતલબ એવો થાય કે આખા દેશના લોકોએ એની બધી ઇન્કમ જે છે સ્પેન્ડ કરી દીધી છે. એની પાસે સેવિંગ્સનો કોઈ સ્કોપ નથી ને ઇન્વેસ્ટમેન્ટનો કોઈ સ્કોપ નથી. ફાઇન. સો એ એક આઈડિયા ફર્સ્ટ લિમિટેશન માંથી મળે છે કે શું કામ એને લિમિટાઇઝ કર્યું છે કારણ કે ઇટ વિલ ગીવ યુ ધેટ આઈડિયા કે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સ નો કોઈ પોર્શન નથી હોતો. હકીકતમાં આ તમને કહી દઉં કે આ વસ્તુ પ્રેક્ટિકલ પણ નથી કારણ કે લોકો સાવ દરેક વસ્તુ નો ડાઉટ કોઈ ટાઈમે એ લોકો પોતાની ઇન્કમ જે છે ને સાવ દરેક ભાગ જે છે સ્પેન્ડ કરી દેતા હોય બટ દરેક વખતે એવું ન કરે કે બધો ભાગ સ્પેન્ડ કરી દે. તમે કરો છો એવું કે 100% તમને આજે પૈસા આપ્યો 1000 રૂપિયાની આજે ને આજે તમે સ્પેન્ડ કરી દો છો બરાબર. એવું તમે કદાચ કોઈક વખત કરતા હશો એન્ડ that could be the rarest of rare situation. Fine. સેકન્ડ તમને શું આપેલી છે જો લિમિટેશન તો કે when the marginal propensity to consume is equal to 0 then there is no increment in income or no increment in investment. Obviously by situation whether it is the one situation or it is the two situation. બરાબર. પહેલામાં આપણે 1 વાળી સિચ્યુએશન લીધેલી હતી કે જ્યાં તમે જેટલું બી ઇન્કમ હાથમાં આવે છે એટલું તમે સ્પેન્ડ કરી દેજો. સેકન્ડ છે ને તમને 0 આપે છે. 0 નો મતલબ શું થાય છે તો કે એમાં એવું તમને કહેવામાં આવે છે કે એ વસ્તુ કે જેમાં તમે કાંઈ પણ વસ્તુ કન્ઝમ્પશન ની અંદર નાખેલી નથી આખું સેવિંગ્સ કરેલું છે. આ પ્રેક્ટિકલી પોસિબલ છે નહીં બરાબર. સો પ્રેક્ટિકલી તમે દરેક ટાઈમે એવું તો નહીં કરતા હોય ને કે 100% ઇન્કમ સેવ કરતા જ હોય. ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક વસ્તુની તમારી જરૂરિયાત પડતી. સો બે વસ્તુ જે છે એ લિમિટાઇઝ એટલે કરેલી છે કે કારણ કે પ્રેક્ટિકલ માર્કેટમાં પોસિબલ છે નહીં. ફાઇન. નેક્સ્ટ જોઈએ અઝમ્પશન્સ. દરેક વસ્તુ દરેક થિયરી મેં તમને આની પહેલા પણ કીધું હતું કે અઝમ્પશન ઉપર બેઝડ હોય જ છે અને આની અંદર પણ તમને 4 અઝમ્પશન આપેલી છે જેમાં બે જે છે એ તો નોર્મલ વસ્તુ છે જે દરેક જગ્યાએ આવતી હોય છે. પહેલી તમને આપેલી છે કે એમપીસી રિમેન્સ કોન્સ્ટન્ટ. યસ, માર્જિનલ પ્રોપેન્સિટી ટુ રિમેન્સ કોન્સ્ટન્ટ કે આખો તમે જે એક લાઈફ સ્પાન સ્ટડી કરો છો ને એમાં 80% જ પ્રોપેન્સિટી રહેશે જે પ્રેક્ટિકલ વર્લ્ડ ની અંદર
પોસિબલ નથી હોતું, એટલા માટે તેને કોન્સ્ટન્ટ રાખે છે ઓબ્વિયસલી. કારણ કે પ્રેક્ટિકલી તો લોકોના જે કઈ પણ પેટર્ન હોય બાઇંગ પેટર્ન એ વારે વારે ચેન્જ થતી હોય છે, અને બાઇંગ પેટર્ન તો શું એ લોકોની કન્ઝમ્પશન પેટર્ન બી વારે વારે ચેન્જ થતી હોય. ફાઇન. સો એમટીસી રિમેન્સ કોન્સ્ટન્ટ, અને એમટીસી જ્યારે કોન્સ્ટન્ટ રહે છે ત્યારે તમને અલ્ટિમેટલી જે એનાલિસિસ મળે છે એ થોડુંક પ્રેક્ટિકાલિટીની અંદર નથી હોતું. ફાઇન. કારણ કે દરેક વખતે લોકો એક જ પેરામીટર ઉપર કે એક જ પસંદ નાપસંદ ઉપર કામ ન પણ કરતા. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ધેર ઇઝ નો ટાઈમ લેગ. એને કહેવાનો એનો મતલબ એવો છે, આમાં તમને એક એવું લાગશે કે મેડમ આવું બી હોય, હા હોય. એનો કહેવાનો મતલબ એવો છે કે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થાય અને એની સામે ઇન્કમ ઇન્ક્રીઝ થાય ને એ બે વચ્ચે કોઈ ટાઈમનું ડિફરન્સ જ નથી. આવું હોય ના, આવું પ્રેક્ટિકલ વર્લ્ડમાં ન હોય. હકીકતે પ્રેક્ટિકલ વર્લ્ડની અંદર તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો ને એનું રિટર્ન તમને 1 વર્ષ કે 2 વર્ષ પછી મળે છે. So there is always enough time lag between the increase in investment and increase in income. Yes or no? So આ બી એક assumption છે કે જે મલ્ટીપ્લાયર ને મલ્ટીપ્લાયર બનાવે છે. બરાબર. તમે પૈસા લીધા સીધા જ લોકો, તમે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું સીધા જ લોકોના હાથમાં પૈસા આવી જાય, સીધા જ લોકો સ્પેન્ડ કરવા માંડે એવું પોસિબલ હોતું નથી. આજે નહીં, કાલે નહીં, ક્યારેય પોસિબલ નથી થવાનું. ઇન્ડિયામાં નહીં, અમેરિકામાં નહીં, અને યુકેમાં પણ નહીં, ક્યાંય પોસિબલ નથી થવાનું. Fine, so that is the scenario. Next તમને કીધું છે કે excess capacity exists in consumer goods industries. આમાં એ લોકો એવું કહે છે કે આપણે જે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ ને કન્ઝ્યુમર ગુડ્સ, જેને આપણે FMCGs કહેતા હોય છે, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, તો એમ કેવું એમ છે કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ વાળી ઇન્ડસ્ટ્રી હોય ને એની પાસે એક્સેસ કેપેસિટી હોય છે કે જેના લીધે એ લોકો દરેક વખતે માર્કેટમાં જેટલી ડિમાન્ડ હોય ને એ પ્રમાણે સપ્લાય પહોંચાડી શકે. આ પણ પ્રેક્ટિકલ નથી, અને ખાસ કરી અને આપણા જેવા કન્ટ્રી માટે તો બિલકુલ પ્રેક્ટિકલ નથી. ડેવલપિંગ કન્ટ્રીઝની કોઈ કંપનીમાં તમે પૂછી આવજો, કન્ઝ્યુમર ગુડ્સની કંપની હોય એમાં તમે પૂછી આવજો કે તમારી પાસે એક્સેસ કેપેસિટી છે? ના, નો. કારણ કે એક્સેસ કેપેસિટી gives you the some of the other kind of expenses જે આપણને પોસાય નહીં. વી આર ધી ડેવલપિંગ વર્લ્ડ, અને આપણને આવી કોઈ પણ વસ્તુ જે છે એ પોસાતી નથી. ફાઇન. લાસ્ટ તમને કીધું છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કન્સિડર નથી કર્યા, એટલે કે આ એક ક્લોઝ ઇકોનોમીની અંદર જ આવું પોસિબલ છે. ઓબ્વિયસલી તમે જે પ્રીવિયસલી જોયું ને જે 100 કરોડ વાળું, એમાં આપણા લોકોને વસ્તુ વેચતા હતા, ડોમેસ્ટિકલી પ્રોડક્શનનું સેલ આઉટ કરતા હતા. જ્યારે ઓપન ઇકોનોમીની અંદર તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોઈએ છીએ આપણે, અને એને બી કન્સિડરેશનની અંદર લઈએ છીએ પ્રોડક્શનમાં. યસ ઓર નો? સો ધેટ ઇઝ ધી કોર આઈડિયા. તો અહીંયા તમને એવું કીધું છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટને કન્સિડર નથી કરતા, એવું ક્યાંય હોતું નથી. કોઈ ઇકોનોમી હવે તો ક્લોઝ ઇકોનોમી નથી, એક્સેપ્ટ ફોર ધી નોર્થ કોરિયા. બરાબર. નોર્થ કોરિયા જેવી ઇકોનોમી કોક હશે દુનિયાની અંદર કે જે કદાચ ક્લોઝ ઇકોનોમી હોય, બટ ઓપન ઇકોનોમીની અંદર આવું ક્યાંય પોસિબલ નથી. મોસ્ટ ઓફ ધી કેસીસમાં દરેક ઇકોનોમી વર્લ્ડની ઓપન ઇકોનોમી છે જ્યાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ બહુ એક્સેસિવલી થતું હોય છે. ફાઇન. સો આ બી એક વસ્તુ જે છે અઝમ્પશનની અંદર લીધેલી છે. તમારા ચેપ્ટરનો લાસ્ટ પાર્ટ કયો, યુનિટનો લાસ્ટ પાર્ટ કયો કે કોર્સનો લાસ્ટ પાર્ટ કયો, એ છે ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન ઓફ મલ્ટીપ્લાયર. બરાબર. અહીંયા તમને મલ્ટીપ્લાયરનું ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન આપેલું છે જેમાં એક્સ એક્સિસ ઉપર તમને નેશનલ ઇન્કમ આપેલી છે અને વાય એક્સિસ ઉપર એગ્રીગેટ ડિમાન્ડ. બરાબર. એક જે છે તમને ડિમાન્ડનો સિનારિયો આપેલો છે અને એક્સ એક્સિસ ઉપર ઇન્કમનો નેશનલ ઇન્કમનો સિનારિયો આપેલો છે. હવે તમે જો અહીંયા છે ને 0 OY1 જેટલું તમને છે ને એક લેવલ આપ્યું છે ઇન્કમનું, જ્યાં તમને 3 લેવલ આપેલા છે એગ્રીગેટ ડિમાન્ડ. બરાબર. જેમાં ઇનિશિયલી જે છે એ કન્ઝમ્પશન ઇનિશિયલ લેવલનું, પછી જે છે ઇન્વેસ્ટમેન્ટ વધાર્યા પછીનું, અને પછી જે છે એ એના કરતા ઇન્વેસ્ટમેન્ટ વધાર્યા પછીનું. ફાઇન. તો જુઓ અહીંયા એક વસ્તુ તમને બતાડું છું. OY1 ને આપણે ઇનિશિયલી જે છે એ ઇન્કમ મળી ક્યારે, તો કે જ્યારે આપણે OC1 બરાબર એટલે કે ઇનિશિયલી કન્ઝમ્પશન કરતા હતા, પ્લસ એના કરતા એક સ્ટેપ તમે જુઓ તો C પ્લસ I આપેલું છે which will be your consumption plus investment. બરાબર. કન્ઝમ્પશન માંથી આમાં અહીંયા આપણે કાંઈ પણ છે ને ચેન્જ નતા કરેલા, પણ અહીંયા કરેલા છે. જો અહીંયા છે ને આપણે ઇન્વેસ્ટમેન્ટ બી કરેલું છે. એ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી જે છે એક લેવલ પછી તમે જો જુઓ
તો અહીંયા તમને ઇન્ક્રીઝ જોવા મળે છે which is showing you that E part, બરાબર. અહીંયા તમને E part તરીકે ઇન્વેસ્ટમેન્ટ જે છે બતાડેલા છે. યસ ઓર નો? પછી તમને છે ને એક લેવલ અપ આપેલું છે એગ્રીગેટ ડિમાન્ડના કેસમાં C+I' એટલે કે આના કરતા ઇન્વેસ્ટમેન્ટનું લેવલ વધારે. અહીંયા આપણે ઝીરો ઇન્વેસ્ટમેન્ટ હતું, અહીંયા ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ છે અને C+I' જે છે ને ઇટ વિલ બી યોર પર્ટિક્યુલરલી ઇન્ક્રીઝ ઇન્વેસ્ટમેન્ટ. તો તમને E અને F લેવલ આપે છે કે જ્યાં તમને ઇન્કમ OY1 થી OY2 સુધી વધે છે, બરાબર. અને અહીંયા જો 45 ડિગ્રીએ તમને એક જે છે ને એ સ્ટાન્ડર્ડ લાઈન આપેલી છે જ્યાં તમારી માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ બતાડે છે કેટલી, તો કે 0.5. and this 0.5 marginal propensity to consume will give you this much of income level. Obviously અહીંયા તમારું જે લેવલ હશે ને કન્ઝમ્પશન નું એના કરતા અહીંયા લેવલ વધારે હશે. અહીંયા જો બનાવીએ, બરાબર, તો લેવલ વધારે હશે અહીંયા, છે કે નહીં? ફાઇન. F ના લેવલને E ના લેવલને જે છે તમને વધારે પડતી કહી શકાય કે આપણને ઇન્કમ મળતી હશે અને દરેક જગ્યાએ તમે જોવો તો ઇન્કમ ના લેવલ વધારે જ છે. ફાઇન. અહીંયા E લેવલ અને F લેવલ. અહીંયા તમને ડેલ્ટા I આપેલું છે કારણ કે આ ઇન્વેસ્ટમેન્ટ હતું અને આ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ પછી કરેલું વધારાનું ઇન્વેસ્ટમેન્ટ છે. ફાઇન. ધેટ Z લાઇન રિપ્રેઝેન્ટ્સ યુ ધી 45 ડિગ્રી સ્ટાન્ડર્ડ લાઇન અને સ્ટાન્ડર્ડ કરતા આ બધી વસ્તુ જે છે એ અબોવ આવેલી છે અહીંયા. એટલે આ છે ને અહીંયા તમને આ જો લાઈન જોવા જાવ ને તો પર્ટિક્યુલરલી C સુધી તમને ઇફેક્ટિવ ઇન્કમ જનરેટ થાય છે, પણ જો તમે Y2 સુધીના આ F લેવલનું જોવો તો તમને ખબર પડે કે માર્કેટમાં છે ને એક્સેસિવ ઇન્કમ જનરેટ થાય છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન ઓફ મલ્ટીપ્લાયર. અહીંયા જે છે એ તમારું યુનિટ નંબર 4 કેન્સિયન થિયરી 2 કમ્પ્લીટ થાય છે અને તમારો જે છે એ આખો પ્રિન્સિપલ્સ ઓફ મેક્રો ઇકોનોમિક્સ 1 નો જે છે એ કોર્સ કમ્પ્લીટ થાય છે. નાઉ વોટ યુ હેવ ટુ ડુ ઇઝ તમારે જે છે આ બધા સેશન્સ અટેન્ડ કર્યા પછી જોવાનું છે કે કઈ વસ્તુની અંદર તમને જે છે એ નથી સમજાતું ઓર એલ્સ કે તમારે જે છે એ કન્સેપ્ટ રિપીટ કરવાની જરૂરિયાત છે. Fine. Whatever you do have doubt, you can write into that particular lecture's comment section. Fine. We'll try our best to solve your doubts. Till that, keep learning. Thank you so much.